सोने की साड़ी रुपए की मसाल जरियन की जामा मोतम की माड़ा दिल्ली पति बादशाह पधारे तो घनी खमा કહે બાદશાહ આપણી જોધપુર નગરીની અંદર કોઈ પણ હિન્દુ ધર્મના દેવી દેવતાનું નામ ન લેવું જોઈએ. અરે નો લેવા જાવ હે પ્રધાન હે બાદશાહ અરે જો કોઈનું નામ લેવાતું હોય તો એને મારી સામે હાજર કર. જય હુકમ આવો સોરઠ ધારો ને જગ જૂની આને વળી જોઈ ગંઢ નાર એ ફળ આવા હાવ જાવ જડાજો ને ઝડપીએ અરે રે એના નમણા નર ને નાર. અરે બાદશાહ સબાસ પ્રધાન આ એક જ એ રામના ગુણગાન ગાઈ રહ્યો હતો. રે પ્રધાન હે બાદશાહ રે આને કહેજે કે જો આપણી નગરીની અંદર રહેવું હોય તો રામલાના ગુણગાન છોડી દઈએ, નહીં તો રે હરભુજી બોલ બિલબલ જો તારે જીવવાની ઈચ્છા હોય તો મારા વાછડા ગુણગાન ગા, તો મારે આથી આગળ વધવું નહીં. અરે બિલબલ તારા બાદશાહ ને કહી દેજો જીવવાની ઈચ્છા હોય તો મારા રામ નું નામ લે. થઈ જાવ હા તારું વર્જન હા તારું વર્જન હા હાલ પ્રધાન હાલ
ગઢવા તને તો હજી મેં પહેલા જ સમજાવ્યો હતો. હવે ન સમજવાનું કારણ આ બિલબલ બતાવશે. અરે લાવ, જતા પેલા રામપીરે કીધું હતું કે હરે હરભુજી જ્યારે સંકટ પડે ને ત્યારે સાલંગપુર વાળા વીર હનુમાનને સમરજે. હે આવો પવન દે વેલા વેલા આવો રે, સાલંગપુર થી આવો રે, હરભુજી માથે માર પડે હોજે. અચ્છા વાંદરો, હવે વાંદરો. હે આવો પવન દે આવો રે, સાલંગપુર થી આવો રે, હરભુજી માથે માર પડે હોજે. અરે વીરા હનુમાન, રામ ઢેલી નગર ની ભાઈ કે ગયા છે ને પાછળથી પાપી બાદશાહ હેન્ટરના માર મારે છે, મારમાંથી મુક્ત કરો. હાંભળ્યું ને? હા અરે વીરા હનુમાન, ચોટીલા જાઓ અને માતા ચામુંડને તેડીને આવો, એ જરૂર મારી સહાય કરશે. અચ્છા ઈ તો આ જોધા પીરનો પાવર હે. એ જાવો પવન દે વેલા વેલા જાઓ રે, ચોટીલા જાઓ રે, માતા ચામુંડને રે લાવો રે, હરભુજી માથે માર પડે. લેતો તારી છોકરી વાળી જાઉં ને. હાલ એક ચોટીલા ગયો. હાલ્યા કર ચાલો. વાહ બગાનું, વાહ. આઈ હજી આમ તું જોઈ લો ચોટીલા વાળીનો અહીંયા કને ડંકો પણ ન વાગે હો. આને થોડો આને આ મોટી નજર કરી દો. તારી હવે ઉભો નહીં, કોઈ ઠંડ ફૂટ નથી, એટલું યાદ રાખજો. તમને ખબર યાર કોણ ઊંધું ઊભું હોય તે છતાં તો ખાલી ભાગ મૂકી દો. લે એક એક તલવારના ઝાટકે જો બૈના નોકર ઉડાવી દો ને તો ગીલી બધી વાત તો મટી જાય. ચોટીલાના ડુંગર ઉપર બેઠ્યું ને આવી જો. લે તારામાં સત્તા હોય ને તો એક પગ મૂકી દો. બાકી આ આવ્યું હતું મારા રામની રજા નહીં. મારે જોવું વાંચો શું કરે ખાલી. હે આવો પવન દે વેલા વેલા આવો રે, ચોટીલા આવો રે, માતા ચામુંડને રે લાવો રે, હરભુજી માથે માર પડે હોજે. અરે માં, રામ ઢેલી નગર ની વાઈ કે ગયા છે ને પાછળથી ભાભી બાદશાહ હેન્ટરના માર મારે છે, મારમાંથી મુક્ત કરો માં. હરભુજી, અરે હજી જો તારે જીવવાની આશા હોય ને તો વાંદરાનું પૂંછડું પકડીને હાલતો થા. અરે વીરા હનુમાન, ધાવા ડુંગર જાવ અને માતા ધાવડીને તેડીને આવો, એ જરૂર મને મારમાંથી મુક્ત કરાવશે.
હે જાવો પવન દેવ વેલા વેલા જાઓ રે ધાવા ડુંગર જાઓ રે ધાવડી માને લાવો રે ખરગોજી માથે માર પડે હોજી ધાવડી સુનો આ બાજુ ઊંચી નજર રાખજો આપણે નીચે નહીં જોવાનું ખબર છે નીચે જરીએ ને આ હરખુજી અમુ જોવાનું આમ નજર કરી જો તારી સામે ઘોડ ઊભું હોય ને પ્રધાન બતાવો ધાવડીને કે આ કોણ અહીંયા ઊભો હોય બોલો સાહેબરાજી આ મરદની વર્દી વગર એક પાંદડું પડ્યું હવે એનો અવાજ જે ખાવાનો ડુંગર મૂકી નહીં આવવાનું હો બાકી આમ ઉભારી આ કે છૂટો નહીં પડે તને જ કહું આવડી હું ને બે સદા તો પગ મૂકી જો લે એક ભાળાએ જો એમનો ડોકું ન ઉડાઈ દો ને તો બાદ પા મચી જાવ હરપુજીને સોરાવા આવત ને તને ખબર છે ને હરપુજીના હું હાલ થાય અહીંયા તને આ મૂકી હેતુ કરી જો ખાલી એના મને એટલે ઊંચી રાખજો હવે ને અવાજ હવે તો ડગવાનું બંધ કરી દે અહીંયા નકર હજી વધારે આવશે એવું યાદ રાખજો આવી જો બોલાઈ લે ને ધાવડીને બોલાય હે આવો પવન દેવ વેલા વેલા આવો રે ધાવા ડુંગર આવો રે ધાવડી માને લાવો રે ખરગોજી માથે માર પડે હોજી અરે માં રામ ડેલી નગર ની વાઈ કે ગયા છે ને પાછળથી પાપી બાદશાહ રામ ની ગાડી શેર કરીને માં હેન્ટર ના માર મારે છે માર માંથી મુક્ત કરો અરે વીરા હનુમાન સનાળા જાવ અને માતા શક્તિ ને તેડીને આવો એ જરૂર મારી સહાય કરશે હાઈલન માન કે તું રાહ જોઈ રહ્યો કાની જાવડી બાબાટી નો બોલે તાવતી નહીં જાઉં એ જાવો પવન દેવ વેલા વેલા જાવો રે એ જાવો પવન દેવ વેલા વેલા સનાળા જાવો રે શક્તિ માને લાવો રે હરગોજી માથે માર પડે હોજી હમું જો પતા હોય ને તને ખોલાઈ જો લે ખબર પડે કાઈ કોને ભાઈ કાઈ લોય
જોઈ લીજો હજી અંદર રાખીને તને ખાલી બતાવો સનારાની હું ને શક્તિ તને બતાવો દ્વારકાની શક્તિ અને શું તારું મારી સામે ઊભી જાય છે એમ નો મજા આવી વન ફોર કરવું હે પતાઈ દે હજી આ જોઈ લો શક્તિ ન મળે નામ શીખો શક્તિ નો પીને એટલું યાદ રાખજો અંદર શક્તિ પણ હોવી જોઈએ આ નામી નજરે જોઈ લે પ્રધાન અવાજ આવવો જોઈએ હવે ને આને છોડાવો આને ભલે બોલાય તારી શક્તિ એ આવો પવન દે વેલા વેલા આવો રે સનાલા આવો રે શક્તિ માને લાવો રે હરકુજી માને માર પડે હોજી અરે માં રામ ડેલી નગર ની વાઈ કે ગયા છે ને પાછળથી પાપી બાદશાહ હેન્ટર ના માર મારે છે માએ મારમાંથી મુક્ત કરો અરે તો શું હેલી આવાસ તારા રામ ની રજા નહીં આ પાછળ વરી જોતો જોઈ લે અરમુજી આ બાદશાહ ની પાછળ વરી નજર કરવાની પણ એની હસ્તી નહીં અરે વીરા હનુમાન માટીલ ધરે જાઓ અને માતા ખોળલ ને તેડીને આવો એ જરૂર મારી સહાય કરશે એ જાવો પવન દે વેલા વેલા જાઓ રે માટીલ ધરે જાઓ રે માં ખોળલ ને રે લાવો રે હરકુજી માને માર પડે હોજી મોકલવાની તો આવા દિયો ઈ જે કરે અમારા રાજમાં કરે હજી કહું મોકલવાની તો આવા દિયો હવે આ એક ફાલા ભેગો અને હું રહી છું હોય ઓકલી વારના સુધી પડ્યા હતા જોઈ લે બાદશાહ માટી લ્યો ધરો મૂકીને આવે હો બતાવી દે તું લઈ લે માટી વરીને બતાવી દે લઈ લે ઓ બાદ બોલાવો તમે
હમું શું જોરે અને શું એને કે તું આને છોડાવી દે માટી લેવી છે એટલે હું આને છોડાવી જાય તુમરો અમને મને પગ મૂકી જો લે એમ ન પૂછે જ્યાં સુધી વાત તારી મરજી ન હોય ને બોલાવી લે અને ખોલાને બોલાવી લે તો હે આવો પવન દે વેલા વેલા આવો રે માતિંદર આવો રે માં ખોળલ ને રે લાવો રે હરભુજી માથે માર પડે ઓજી વિરાટ પેલા તો ઈ કે તો હું કોણ તો એ શું લેવા આવ્યું કયો તારો ભક્ત તને ખબર હે ક્યાં હે હા? બોલાવી લે લે જો એક શબ્દ કાઢે તો એક જ ભાલા ભેગો હજી હું રહી દઈશ હાલ હરભુજી આ તારી મોટેલ વાળી આવી ગઈ એને જવાબ દે દે એટલે અહીંયા વેતી નહીં થાય અરે માં રામ ઢેલી નગર ની વાઈ કે ગયા છે ને પાછળથી પાપી બાદશાહ હેન્ટર ના માર મારે છે માં એ મારમાંથી મુક્ત કરો તે તો માટેલ ગામ લઈ જવું અરે વીરા હનુમાન પાવાગઢ જાઓ અને માં કાળીને તેડીને આવો એ જરૂર મારી સહાય કરશે હે જાઓ પવન દે વેલા વેલા જાઓ રે પાવાગઢ જાઓ રે માં કાળીને લાવો રે હરભુજી માથે માર પડે હોજી આમ છે વાતો કાળિયા બાદશાહ કાળી હવે બધાને આવવા દે હું અહીંયા જ ઊભો જો માઈની ફફડવા એને બીક લાગે કે આ બાદશાહ વધારે નો મારે હરભુજી અને ઈ આને સોળો આવે છે એ કાળિયા એને બાજી આ તારો પાવાગઢ નથી દાન એને સિંહાજી સંભળાવ્યું તો હાથલા કરે સંભળાવ્યું જોઈ લે વાંદરા જ્યાં સુધી આગળ એને ત્યાં સુધી એકની ભાઈબંધ તમે ખાલી આમ લઈને દાંડા ઠોકો બાકી સત્તા હોય ને તો નીચે ડાલી જો લે તું જોઈ લે ખાલી જોજો પાવાના કાંડવારી ઉડા નામી નજર રાખી હરભુજી એમ આવે ને અવાજ અત્યારે ફક્ત બાદશાહ ના જાણે યાદ રાખજો આ વાત સાચો થાય ને હા પર જાય ને આ જોઈ જાય અમારો બુજુર્ગ નું કમાલ હાલો ચૂચા
શીખો એવું લાગે પ્રધાન એને પેલા એક વાર્તા શીખવાય આમાં ટાયકા આવતી છે ને કોઈ પાછી વહી છે ઘર બતાવ અહીં હરભુજીના પગ નહીં કચરવાના આવી જો લે બોલાઈ લે બોલાઈ લે હાલ આવી જો હવે એ આવી જો એના ભેગો લે એના ભેગો અહીંયા કણે પગ મૂકી જો ખાલી હે આવો પવન દે વેલા વેલા આવો રે પાવાગઢ આવો રે મહાકાળીને લાવો રે હરભુજી માતે માર પરે ઓજી આ જમતી ગયો એટલે જો ભેગું રાખ્યું એ વેચી આવ બોલ્યો લાગે 8000 ની દેખાઈ ગઈ લાગે ઓય અહીંયા શું લેવા આવી હું અરે માં રામ ઢેલી નગર ની વાઈ કે ગયા છે ને પાપડ પાછળથી પાપી બાદશાહ એન્ટર ના માર મારે છે માએ મારમાંથી મુક્ત કરો હામરું પ્રધાન હા બાદશાહ અત્યારે એને રામલાની રજા નથી એક જ પેટર્ન સવા છે બધે અરે હરભુજી અરે વીરા હનુમાન ખજુરિયા ગુના જાઓ અને માતા મેલડીને તેડીને આવો એ જરૂર મારી સહાય કરશે અરે હરભુજી હજી તને કહી દઉં કે વાંદરાનું પૂંછડું પકડી અને ખજુરિયા ઘોના ભેગો હાલતો થા ને આ ગાદી હવે બાદશાહને હોપતો જા એ જાવો પવન દે વેલા વેલા જાવો રે ખજુરિયા ગુના જાવો રે મેલડી માને લાવો રે હરભુજી માતે માર પડે ઓજી ઉભો રાખ અને લે બોલો પાછો ઓને પ્રધાન જોઈ લે મેલડી આવે બોલે આની બાજુ વાળી એને કે ખજૂરિયા ઘોડા વાળી હાજી પૂછી લીજે એને પૂછજો કે ક્યાં આવે આની બાજુ કે ખજૂરિયા ઘોડા કાળી પાઈટ વાળી કે પછી ખજુરિયા ઘોડા વાળી પ્રધાન એને પેલા કયા બાદ સ્વામી નજર કરે હજી બોલવાની હસ્તી નહીં હો સમજો અરે બોલવાની તો શું ખાલી બાદશાહ સામે નજર મિલાવવાની પણ એની હસ્તી નહીં હાલ મારી હાલ હામું જોઈ દેખાડ ખાલી તારે અહીંયા 100 આવવાની જરૂર નથી ખાલી હામું જોઈ દેખાડ તો હું માનું તો મેરી હાંડી અરે આની કોઈ હસ્તી નહીં આ શું છોડાવવાની હતી પ્રધાન હા ખાલી બોકડા કાપી જાણે ને એટલું જ છે ને હામું જો તારે અહીંયા આવવાની સત્તા નથી ખાલી હામું દેખાડ ખાલી હામું જોઈ દેખાડ ને એટલે આને છૂટો કરી મૂકો એમ નો જો પ્રધાન લઈ લ્યો હાથમાં તાકાત નથી તારી તાકાત જોજો હવે કેમ સામું જોવે ભાઈને લઈ લો આ બાદશાહ આ જ્યાં સુધી નજર નો કરે ને હરભુજી ઉપર ત્યાં સુધી વાગવા જો આવું એને તો હજી ખાઈ લ્યો બાકી જો બોય બોય ને તો તમને ભાઈને વગાડી દેવાનો હું કરો ચાલુ આ હરભુજી અમી નજર રાખીએ નીચે જોઈને કાઈ નહીં થાય આમ ઊંચી નજર કરી જો હજી બાદશાહ હમુ જોવાની હસ્તી ને હૈયો છોડો એમ
અરે તે તો તારું ખજૂરિયા લગાવ્યું હો પણ જાય ને આના ખજૂરિયા ઉપર આપણો કાળો નેજો ચડવો જોઈએ અને મેળવીને આપણી કોટડીની અંદર આજીવન કેદ રાખીએ બોલે તું બોલે બાબા હતી ત્યાં સુધી મળદ અહીંયા ઉભો ને ત્યાં સુધી એકનો હસ્તી ને ગયા પગ મૂકી હતી જોઈ લે આમ કરી જો ઊંચી નજર કરી જો બાકી અહીંયા ઉભી જઈ કે કઈ નહીં થાય લોટાનો નામ દોરી ઉડ્યા તો આવી જો લે વાટમાં ખબર પડે અને તું ઓછી તારી મેળવી માને છે એમ અરે આ બાપા હમે નજર કરવાની હતી નહીં અને તું શું છોડાવવાની હતી એ આવો પવન દે વેલા વેલા આવો રે કજુરિયા ગુના આવો રે પેલી માને રાવો રે હરગોજી માને માર પડે ઓજી હાલ હાલ આવતા પડે બીક લાગે છે એ મારિયા છોકરા લગી ચડી હેડી હતી અરે માં રામ ડેલી નગર ની ભાઈ કે ગયા છે ને પાછળથી પાપી બાદશાહ હેન્ટર ના માર મારે છે માં એ માર માંથી મુક્ત કરો હાબડું ને પ્રધાન હવે છો એના રામલાની રજા નથી આ એની માં મેળડી અરે વીરા હનુમાન હવે સીધા ઢેલી નગર જાવ ને રામપીર ને તેડીને આવો હાબડું ને હનુમાન સીધા ઢેલડી નગર કઈ જગ્યાએ જોયું ને કે મોકલો બેને એ કઈ તારી શૈલી છે તો બોલી ગયા નકર આને લઈને હાલતો થા નહીં તો શું કંપની જોઈ અને તેડીએ તારા રામલા ને હાલ દો લેટર લખી હાલ તો હું જોઈ લઉં હાલ લે બોલાય લે તારા રામલા ને બોલાવ હાલ તે જા તારા રામલા ને ઉપર જોશું કેવો તારો આ રામલો આવે છે બોય હરાર બુધી એ જાઓ પવન દે વેલા વેલા જાઓ રે ઢેલી નગર જાઓ રે રામપીર ને લાવો રે હરગોજી માને માર પડે ઓજી अच्छा अच्छा હવે તો રામ જાનો રામ આવે છે જાનો રામ આવે છે
હું પણ જોઉં છું જો પેલો રણુજાનો રામ અહીંયા ફેરવા આવે છે કાઢી પેલો રામલાને ભાઈ મારે પણ તારો રામલાને જોવો છે પાછા રામલો હવે રામલો સાંભળી લે હનુમાન હા પડ્યો તારા રામલાલ બાદ મને 100 માસનો જીવનદાન આપ્યું હતું. કેટલું 100 માસ યાદ આવ્યું કે રોયું આજ ફક્ત છેલ્લો દીવો હે આખરી દિવસની અંદર 24 કલાક છે કેટલી ને 1 કલાકની અંદર 60 મિનિટ આવે તો ત્યાં સુધીમાં ગાડી નો મેળવું ને सबकी बिजली गिरी जल गिरे आसिया सबकी बिजली गिरी जल गिरे आसिया अरे लूटपाट की जिंदगी की अब कोई तमन्ना नहीं है अरे लूटपाट की जिंदगी की अब कोई तमन्ना नहीं है जो तारा बताना धोई बोला રેવા દે ઓલે આ તારું શું મારે છે જોઈજો તું જોઈએ ગજા લઈને કેવાનું જોઈએ રેવા દે આ વાહવું પડશે હો પછી વાહ કરદાર નાખીને એવો લાગ્યો જોયું બાદશાહ બિલકુલ ને મારા રામની બીક લાગે જોઈ લે તું શું લાગે બીક લાગે કે ઓલો આવી જશે તો મારી હું હાલત થઈ છે ભાઈ સમજાતું નહીં હવે નહીં સમજાય જો તારામાં તાકાત હોય તો ખાલી મારો રામ આવે એટલી વાર ઉભો રહે જો અસલ દિલી પતિ હું તો આવડો આટલો તારો રામલો આજરે નજીક ઉભો ચાલો વાંદરો ઈ છે ને ભાઈ તું જોઈ ગયો લાવે એને બતાવ કે આ બાદશાહ શું વસ્તુ છે રેવા દે બે દોઢ વર્ષ થયા ખાતા તારે બે નો વારો રેવા દે તું દોઢ ફૂટ્યો હો રેવા દે તારા જેવી તો મારા સારી તારા જેવો ભાઈ
સિયાના રણસ બધા છોડીને નીકળી ગયા છોડીને નીકળી ગયા તારા જેવડી તો મોજની હેડિયા કર મોજની હેડિયા કર એટલે કહું એને પગે પડી જા ઓય ભાગી ગયો પગલો પડે દિલ પર લે માટે સાંભળ એ મારી કારી ભાઈ નું ધરમ આવતું હોય તો કેવું આવે હા કરું હે ભાઈ ભાગીશ નહીં ને એના હાડું માથા પર થાય છે હજી કહું ભાગીશ નહીં ને એવા બોલ હે એ કરંદારે જોયા એ દીરા માપી બોલો મારા બાદશાહને અહીં હરખ નથી એ પાય રે એવા ભોલ રે કરંદારે જોયા રેવા દે ખાલી નજર માં નાખજો મારી કારી ભાઈના ધર્મ ઉપર ખાલી નજર પડે તોય તારું દિલી રાખ બની જાય નજર કરી આવે તું અને તારો રામલો હજી કહું મૂકી દે. આ ઈ તારો બાદશાહ ભાઈ હરગુજી જોઈ લીજો જી એવા પણ ભગવા જા જે દિવાય વારે લાગા આ જો થોડા નવાજ સાના રેવા દે બાદિયા નહીં મેં શહર ફરીએ નગર વાગ્યા બોલ આવા બાદશાહના વાગ્યો એવા પણ ભગવા જા જે દિવાય વારે લાગા આ જો થોડા નવાજ સાના જોઈજો જોઈને હજી કહું રેવા દે હવે તારો હરખુજી કેના પગ નીચે ઈ જોઈ લે તારા જેવડી તો જોઈ લે મારા ભાલામાં એની કાંદડી હે ખાલી તારા જેવું હું કાયર નથી કાયર આ તો વીર ઉભો કરા જો તારો છાપો બેન ગયો હોય અને ખારી પાઈ દે જો એનું વારે નો છેડ તો તને કોણ છે પીર હે માટે અરબુજીની વારે છેડ મારા નાથ હાલ ભગવાન હાલ રામા હાલ કદાચ કતો દુશ્મન હોય ને ઈ પણ આવો માર ખાતા નો જોવે ઈ એની સહાય કરે અને તું તો આને ભાલો તારો રાજગાદી સોંપી ગયો છો અને ગાયોનો રખવાડ બનાવવો છે તારે અરે જો આની વારે તો આય તો જે બાદશાહ બોલ્યો છે કે મારી ગાયોને મારા દિલ્હીના કાંગરે નાખો ઈ આજ સત્ય થઈ ગયા માટે જો તારે ગાયોને કાંગવી ન હોય તો એક વાર એની વારે ચડ નહીં તો હાથ ઉઠાવ આ બાદશાહની માટે તું પણ સાંભળ જો તારી કોંગે ગતિ ગાયુને કાપી અને કોકરા ઉપર લેના રોજ સાથે આનો સાટો ને તો હું પર પડી ગઈ હજી કહું પડી જા અમારા વરસાદને હમોટા વરતા થોડું શીખડાવો આ થોડો કદી નબળો પડે રેવા દે
નજર બંધ એકવાર મારા ધારી ખાલી તારા ભગતની હાલત જોઈ લે એકવાર હજી તારે લીલો નેજો રાખવો એકવાર નજર બંધ અને બાદશાહને કહી દે કે હું વારે આવું છું રેવા દે તારું કામ નથી અને હવે શોખ જાગ્યો શોખ આઈ ઘરે ઘરમાં માર ખાવ હાલ પીર હાલ હજી તો તારે નવખર ધરતીમાં ભાઈ નેજા ફરકાવાના છે હે આવો પવન દે વેલા વેલા આવો રે ડેલી નગર આવો રે રામા ભીમે લાવો રે હરભુજી માં